નમસ્કાર. ઉનાળાની રજાઓ પછી જ્યારે બાળકો ભેગા થાય ને ત્યારે કેવી વાતો ચાલે. કોઈ કહે અમે તો રેલગાડીમાં ગયા, કોઈ કહે બસમાં. હા, અને કોઈ વળી બળદગાડામાં મામાના ઘરે ગયું હોય. બરાબર. કોઈ વિમાનમાં બેઠું હોય, કોઈ હોડીમાં. અને હમણાં તો પેલી મંગળ ગ્રહ પર ચાલતી ગાડી રોવર જેને કહે છે એની તસવીરો પણ જોઈ. એ પણ અંતરિક્ષ યાનમાં ગયું ત્યાં. સાચી વાત છે. આ બધું જોઈએ એટલે સવાલ થાય જ કે ભાઈ પહેલાના જમાનામાં લોકો કેવી રીતે જતા હશે આટલે દૂર. અને ખાલી જવાનું નહીં, આટલું બધું અંતર એ માપતા કેવી રીતે હશે? બહુ સરસ મુદ્દો છે. આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરવાના છીએ. ગતિ અને અંતરનું માપન. જોઈશું કે પહેલાથી અત્યાર સુધી આ બધું કેવી રીતે બદલાયું છે. ચાલો ત્યારે શરૂ કરીએ વાહન વ્યવહારની વાર્તાથી. એકદમ શરૂઆતમાં શું હતું? શરૂઆતમાં તો બસ પગપાળા. માણસ ચાલીને જ જતો. સામાન હોય તો પોતાની પીઠ પર ઉપાડે. પછી ધીમે ધીમે પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો હશે, નહીં? ઘોડા, ઊંટ, બળદ. હા, બરાબર. પ્રાણીઓ પર સવારી કરવાનો કે પછી એમના પર સામાન લાદવાનું શરૂ કર્યું. અને પાણીમાં જવા માટે? હા, પાણી માટે શું? પહેલાં તો લાકડાના મોટા ટુકડા હોય ને એમાં અંદરથી કોતરીને ખાડો બનાવે, પોલાણ. એવી હોડીઓ વાપરતા. ઓહ! પછી ધીમે ધીમે લાકડાના અલગ અલગ ટુકડા જોડીને હોડી બનાવતા થયા. અને એમણે જોયું કે માછલી પાણીમાં કેટલી સરળતાથી તરે છે. હા, માછલીનો આકાર જ એવો હોય છે. બસ એ જ. એટલે હોડીનો આકાર પણ એવો ધારારેખીય બનાવવાનું શીખ્યા, જેથી પાણી કપાય અને હોડી સહેલાઈથી આગળ વધે. પણ ખરી ક્રાંતિ તો મને લાગે છે પૈડાની શોધથી આવી હશે. એના વગર તો ગાડા જ ન બને. એકદમ સાચી વાત. પૈડાની શોધ એ ખરેખર બહુ મોટો બદલાવ હતો. એના લીધે જ પશુઓ દ્વારા ખેંચાતા વાહનો જેમ કે બળદગાડું, ઘોડાગાડી એ શક્ય બન્યા. એટલે મુસાફરી થોડી સહેલી થઈ. હા, પણ છતાંય જુઓ, 19મી સદી આવી ત્યાં સુધી પણ મોટાભાગના લોકો પ્રાણીઓ, હોડીઓ અને જહાજો પર જ આધાર રાખતા હતા. પછી શું થયું? એણે તો બધું બદલી નાખ્યું. રેલગાડી આવી, માલગાડી આવી. અને એના માટે પાટા નાખવા પડ્યા હશે નહીં? રેલવેના પાટા? ચોક્કસ. મોટા પાયે રેલવે પાટા નંખાયા. પછી તો જાણે ગતિ પકડી લીધી. ઓટોમોબાઇલ્સ એટલે કે સ્વયંસંચાલિત વાહનો આવવા લાગ્યા. જેમ કે મોટરકાર, ટ્રક, બસ. પાણી માટે પણ મોટરથી ચાલતી બોટ આવી, મોટા જહાજો બન્યા. અને 19મી સદીની શરૂઆતમાં તો વિમાન પણ વિકસવા માંડ્યું. એટલે કે આકાશમાં ઉડવાનું સપનું સાકાર થયું. બિલકુલ. અને 20મી સદીમાં તો એનાથી પણ આગળ વધ્યા. ઇલેક્ટ્રિક ટ્રેન આવી, મોનોરેલ આવી, સુપરસોનિક વિમાનો બન્યા જે અવાજ કરતાં પણ વધુ ઝડપે ઉડે. અરે વાહ! અને છેક અંતરિક્ષ સુધી પહોંચવા માટે અંતરિક્ષયાન પણ બન્યા. આજે આપણે જોઈએ છે ને, રસ્તા પર સાયકલ, બસ, રેલગાડી દેખાય, પાણીમાં જહાજ, આકાશમાં વિમાન. અને હા, ક્યાંક ક્યાંક હજી બળદગાડું પણ જોવા મળે. આ બધું જ વાહન વ્યવહારના વિકાસની આખી સફર બતાવે છે. આટલી બધી મુસાફરી, આટલા બધા વાહનો, એટલે અંતર માપવાની જરૂર તો પડતી જ હશે. જેમ કે આપણે સ્કૂલે જવું હોય કે બજારમાં, તો કેટલું દૂર છે એ ખબર તો હોવી જોઈએ ને. હા, ચોક્કસ. અંતર જાણવું ખૂબ જરૂરી છે. તમે પેલી પહેલી અને બૂઝોની વાર્તા સાંભળી છે? હા, પાઠ્યપુસ્તકમાં છે ને. પાટલી માટે ઝઘડો થાય છે એમની વચ્ચે. બરાબર. વર્ગમાં બેસવાની પાટલી કોની, કેટલી, એના માટે ઝઘડો થયો. તો એમના શિક્ષકે શું કહ્યું ખબર છે? શું કહ્યું? એમણે કહ્યું, તમારી પાસે ગિલ્લી દંડો છે ને, એનાથી માપી લો. એટલે એમણે માપ્યું. તો લંબાઈ આવી 2 દંડા અને 2 ગિલ્લી જેટલી. અચ્છા. એટલે નક્કી થયું કે અડધી પાટલી એટલે 1 દંડો અને 1 ગિલ્લી જેટલી જગ્યા. થોડા દિવસ પછી એમનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો. ઓહ, પછી એમણે નવો ગિલ્લી દંડો બનાવ્યો. હવે એનાથી માપ્યું ને તો લંબાઈ થોડી જુદી આવી. લે, એટલે માપ બદલાઈ ગયું. આ તો ગરબડ કરાઈ. બસ આ જ સમસ્યા હતી. આવા જે જૂના માપવાના એકમો હતા ને, જેમ કે ગિલ્લી દંડો, વેંત, પગલાની લંબાઈ, એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. મારો વેંત અને તમારો વેંત સરખો ન હોય. હા, એ તો સાચી વાત છે. એટલે આવા માપ અચોક્કસ કહેવાય. હવે વિચારો, દરજીને કાપડ માપવું હોય, મિસ્ત્રીને કબાટ માટે લાકડું માપવું હોય, ખેડૂતને ખેતરની લંબાઈ પહોળાઈ માપવી હોય, ત્યાં તો ચોક્કસ માપ જોઈએ ને. હા, ત્યાર ગિલ્લી દંડાથી ચાલે નહીં. બિલકુલ નહીં.
એટલે ચોક્કસ પ્રમાણભૂત માપનની જરૂર ઊભી થઈ. મેં સાંભળ્યું છે કે પહેલા લોકો આવી જ રીતે માપતા, જેમ કે હાથની આંગળીની જાડાઈથી માપે, મુઠ્ઠી વાળીને માપે. હા, અને વેંતનો ઉપયોગ તો બહુ થતો. પછી પગલાં ભરીને પણ અંતર માપતા. પેલું ઇજિપ્તમાં ક્યુબિટ કહેતા હતા ને, કોણીથી આંગળીના છેડા સુધીનું માપ. સાચી વાત. ઇજિપ્તવાસીઓ ક્યુબિટ વાપરતા, રોમનો પગલાં અથવા ડગલાથી અંતર માપતા, અને ભારતમાં પણ હાથ ફેલાવીને અંગૂઠાથી શેક દાઢી સુધીનું અંતર ગજ તરીકે વપરાતું. આજે પણ ફૂલ વેચવાવાળા જુઓ, હાથની લંબાઈથી હાર કે ગજરા માપીને આપે છે. હા, એ મેં જોયું છે. પણ આ બધામાં પેલી જ તકલીફ, દરેક વ્યક્તિની શારીરિક લંબાઈ અલગ, એટલે માપ પણ અલગ. આનાથી વેપારમાં, બાંધકામમાં બધે જ ગૂંચવણ ઊભી થાય. તો પછી આનો ઉકેલ શું આવ્યો? ઉકેલ આવ્યો પ્રમાણિત એકમોથી. 1790માં ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોએ એક ચોક્કસ માપન પદ્ધતિ વિકસાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. મેટ્રિક પદ્ધતિ. હા, અને આજે તો આખી દુનિયામાં એક સમાનતા જળવાઈ રહે એ માટે એક આંતરરાષ્ટ્રીય પ્રણાલી સ્વીકારવામાં આવી છે, એસઆઈ યુનિટ્સ. એસઆઈ યુનિટ્સ. હા, અને આ એસઆઈ પ્રણાલી મુજબ લંબાઈ માપવાનો મૂળભૂત પ્રમાણિત એકમ છે મીટર. મીટર. એટલે જ આપણે કાપડ લેવા જઈએ તો દુકાનદાર મીટરમાં માપીને આપે છે. બરાબર. અને રોજિંદા વ્યવહાર માટે આપણે મીટરના નાના ભાગો પણ વાપરીએ છીએ, જેમ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે કે સીએમ. અને 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, એમએમ. પેલી આપણી નાની ફૂટપટ્ટી પર હોય છે ને. હા, અને જ્યારે બહુ લાંબુ અંતર માપવું હોય, જેમ કે અમદાવાદથી વડોદરા કેટલું દૂર છે, તો એના માટે મોટો એકમ વપરાય, કિલોમીટર એટલે કે કેએમ. અને 1 કિલોમીટર એટલે કેટલા મીટર? 1 કિલોમીટર એટલે 1000 મીટર. સમજાયું. એટલે અંતર પ્રમાણે અલગ અલગ એકમ વપરાય, પણ માપતી વખતે કયું સાધન વાપરવું એ પણ મહત્વનું હશે ને. ચોક્કસ. તમે પેન્સિલની લંબાઈ માપવા દરજીની મીટર પટ્ટી વાપરો તો ન ચાલે. ના જ ચાલે. એટલે નાની લંબાઈ માટે, જેમ કે તમારી કંપાસ પેટીમાં હોય છે એવી ફૂટપટ્ટી વપરાય. કાપડ માપવા માટે દરજી મીટર પટ્ટી વાપરે. અને કોઈ ગોળ વસ્તુ હોય, જેમ કે ઝાડના થડનો ઘેરાવો માપવો હોય, અથવા દરજી કપડાં સીવવા માટે શરીરનું માપ લે, ત્યારે પેલી વળી શકે એવી માપન પટ્ટી વાપરે છે. હા, મેઝરિંગ ટેપ. અને માપતી વખતે પણ ધ્યાન રાખવું પડતું હશે નહીં? ખૂબ જ. પહેલી વાત તો એ કે માપપટ્ટીને વસ્તુની લંબાઈ સાથે બરાબર સમાંતર અડીને રાખવી પડે. ત્રાસી રાખો તો માપ ખોટું આવે. બરાબર. બીજું, ઘણીવાર ફૂટપટ્ટીનો છેડો જ્યાં 0 લખેલું હોય એ ઘસાઈ ગયો હોય કે તૂટી ગયો હોય. હા, એવું બને છે. તો ત્યારે 0થી માપવાનું શરૂ ન કરાય. કોઈ બીજા પૂરા આંકથી, જેમ કે 1 સેન્ટીમીટરથી માપવાનું શરૂ કરો. પછી વસ્તુ જ્યાં પૂરી થાય એ માપ જુઓ અને એમાંથી પેલો શરૂઆતનો આંક, આ કિસ્સામાં 1, બાદ કરી દો. એટલે સાચી લંબાઈ મળે. અચ્છા, આ રીતે. અને ત્રીજી, સૌથી અગત્યની વાત, જ્યારે તમે ફૂટપટ્ટી પર માપ વાંચો ને, ત્યારે તમારી આંખ બરાબર એ કાપાની ઉપર લંબ દિશામાં હોવી જોઈએ. જો તમે સહેજ આડી અવળી જગ્યાએથી જોશો તો આંકડો ખોટો દેખાશે. હા, પેલું લંબન ભેદ કહે છે ને, એના જેવું કંઈક. બરાબર. એ જ. એટલે આંખની સ્થિતિ બરાબર સામે હોવી જરૂરી છે. પણ ધારો કે કોઈ સીધી લીટી નથી, પણ વાંકી ચૂકી છે. જેમ કે કોઈ નકશામાં નદીનો રસ્તો બતાવ્યો હોય, એની લંબાઈ માપવી હોય તો? ફૂટપટ્ટી તો સીધી હોય? સારો સવાલ છે. એના માટે એક યુક્તિ છે, દોરીનો ઉપયોગ કરવાનો. દોરી? કેવી રીતે? એક દોરી લેવાની, એનો એક છેડો વાંકી ચૂકી રેખાના શરૂઆતના બિંદુ પર મૂકવાનો. પછી દોરીને ધીમે ધીમે એ રેખા પર ગોઠવતા જવાનો, બરાબર એના આકાર પ્રમાણે. હા. જ્યાં રેખા પૂરી થાય ત્યાં દોરી પર નિશાન કરી દેવાનું. હવે એ દોરીને ઉઠાવી લો અને સીધી કરો. પછી એ નિશાન સુધીની દોરીની લંબાઈ માપપટ્ટી પર માપી લો. અરે વાહ! આ તો સરસ રીત છે વક્રરેખા માપવાની. ચાલો, આ તો થઈ માપનની બધી વાત. હવે થોડી ગતિની વાત કરીએ. ગતિ એટલે શું ખરેખર? ગતિ એટલે સાવ સાદી ભાષામાં સમય બદલાય એમ કોઈ વસ્તુનું સ્થાન બદલાય. જો વસ્તુ એક જ જગ્યાએ રહે તો એ સ્થિર કહેવાય, અને જો એની જગ્યા બદલાતી રહે તો એ ગતિમાં છે એમ કહેવાય. જેમ કે આપણી આસપાસ જોઈએ તો ઘર, ટેબલ, દિવાલ આ બધું સ્થિર છે. બરાબર. પણ બારીની બહાર ઉડતી ચકલી જુઓ, દિવાલ પર ચાલતી ઘડિયાળના કાંટા જુઓ, કે પછી જમીન પર ચાલતી કીડી જુઓ. હા, કીડી તો આમ તેમ ચાલ્યા જ કરે.
સીધી લીટીમાં તો ભાગ્યે જ ચાલે. સાચી વાત છે. આ બધી વસ્તુઓ સમય સાથે પોતાની જગ્યા બદલે છે, એટલે એ ગતિમાં છે. તો શું ગતિના પણ પ્રકાર હોય છે? જેમ પેલી કીડી વાંકી ચૂકી ચાલે અને ગાડી સીધી ચાલે? હા, બિલકુલ. ગતિના મુખ્યત્વે 3 પ્રકાર આપણે સમજી શકીએ. પહેલો પ્રકાર છે સરળ રેખીય ગતિ અથવા સુરેખ ગતિ. એટલે કે જ્યારે કોઈ વસ્તુ સીધી લીટીમાં ગતિ કરતી હોય, જેમ કે સીધા રસ્તા પર જતી કાર કે બસ, પરેડમાં ચાલતા સૈનિકો, હા, એમની લાઈન એકદમ સીધી હોય છે. અથવા ઉપરથી કોઈ પથ્થર નીચે પડે તો એ પણ લગભગ સીધી લીટીમાં જ નીચે આવે. આ બધી સુરેખ ગતિ છે. બીજો પ્રકાર કયો? બીજો છે વર્તુળાકાર ગતિ. નામ પરથી જ ખ્યાલ આવે કે વસ્તુ વર્તુળ માર્ગ પર ફરતી હોય. ગોળ ગોળ. હા, ગોળ ગોળ. અને એનું જે કેન્દ્ર હોય ને, ત્યાંથી એનું અંતર લગભગ સરખું રહે. જેમ કે આપણે એક દોરીના છેડે પથ્થર બાંધીને ગોળ ફેરવીએ. હા, ફેરવીએ છે ને. અથવા છત પર ચાલતા પંખાના પાંખિયાની ગતિ, કે પછી ઘડિયાળના સેકન્ડ કાંટા, મિનિટ કાંટા કે કલાક કાંટાની ગતિ. આ બધી જ વર્તુળાકાર ગતિ છે. બરાબર. પંખો અને ઘડિયાળના કાંટા. અને ત્રીજો પ્રકાર એવું કંઈક કે જે વારંવાર થયા કરે, જેમ કે પેલો હિંચકો આપણે ખાઈએ છીએ. સરસ ઉદાહરણ છે. એને કહેવાય આવર્ત ગતિ. આવર્ત ગતિ. હા, એટલે કે એવી ગતિ જે એક નિશ્ચિત સમય પછી ફરીથી થાય, પુનરાવર્તન પામે. જેમ કે તમે કહ્યું એમ, હિંચકો આગળ જાય, પાછળ આવે, ફરી આગળ જાય, ફરી પાછળ આવે. હા, લોલક પણ એવું જ કરે ને, આમથી તેમ. બરાબર. ઘડિયાળનું લોલક, પછી ગિટાર કે સિતારના તારને છેડીએ ત્યારે એ ધ્રુજે છે, એ પણ આવર્ત ગતિ છે. ઢોલક કે તબલાની સપાટી પર મારીએ ત્યારે એ ધ્રુજે, એ પણ આવર્ત ગતિ. અને પેલું સિલાઈ મશીન, એમાં સોય ઉપર નીચે થયા કરે છે. એ પણ આવર્ત ગતિનું જ ઉદાહરણ છે. કારણ કે એ નિયમિત રીતે ઉપર નીચે થવાની ક્રિયાનું પુનરાવર્તન કરે છે. ક્યારેક એવું પણ બને કે કોઈ એક જ વસ્તુમાં એક કરતાં વધુ પ્રકારની ગતિ જોવા મળે. હા, ચોક્કસ બની શકે. વિચારો કે એક દડો જમીન પર ગબડી રહ્યો છે. હા. તો એ દડો આગળ વધી રહ્યો છે, એટલે કે સુરેખ ગતિ કરે છે. પણ સાથે સાથે પોતાની ધરી પર ગોળ ગોળ પણ ફરી રહ્યો છે ને. હા, બરાબર. એટલે વર્તુળાકાર ગતિ પણ કરે છે. બસ. એટલે ગબડતા દડામાં સુરેખ અને વર્તુળાકાર એમ બંને ગતિનું મિશ્રણ છે. અરે વાહ, આ તો બહુ જ રસપ્રદ છે. હા, તો આજે આપણે શરૂઆત કરી વાહન વ્યવહારના ઇતિહાસથી. પછી સમજ્યા કે માપનની શા માટે જરૂર છે અને પહેલા કેવી રીતે મપાતું હતું. હા, અને પછી પ્રમાણિત એકમો, ખાસ કરીને એસઆઈ એકમ મીટર વિશે જાણ્યું અને માપ લેતી વખતે શું કાળજી રાખવી એ પણ જોયું. અને છેલ્લે આપણી આસપાસ દેખાતી ગતિના મુખ્ય પ્રકારો, સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ ને ઉદાહરણ સાથે સમજ્યા. ટૂંકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહન વ્યવહાર કેટલો જરૂરી છે, કોઈ પણ અંતર ચોક્કસ રીતે જાણવા માટે માપન કેટલું મહત્વનું છે, અને આપણી આસપાસની દુનિયામાં વસ્તુઓ કેવી અલગ અલગ રીતે ગતિ કરે છે એની એક ઝલક આપણને મળી. હવે જતા જતા સાંભળનારાઓ માટે એક વિચાર મૂકતા જઈએ. આપણી પૃથ્વી છે ને, એ પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. હા, બરાબર. તો આ બંને ગતિ આપણે આજે જે પ્રકારો શીખ્યા, સુરેખ, વર્તુળાકાર, આવર્ત, એમાંથી કયા પ્રકારમાં આવે કે પછી કંઈક અલગ છે? અને આ સિવાય બીજી એવી કઈ વસ્તુઓ આપણી આસપાસ છે જે એક જ સમયે એક કરતાં વધુ પ્રકારની ગતિ કરતી હોય? વિચારવા જેવો સવાલ છે, ખરું ને? ચોક્કસ. વિજ્ઞાન આવા જ સવાલો અને વિચારોથી આગળ વધે છે.